વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 સબ્જેક્ટ ફિઝિક્સ, કાર્ય ઉર્જા ને પાવર, ભાગ 2 માં આપનું સ્વાગત છે। તો ગઈકાલે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ જોઈ હતી આપણે। એક ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ જોયા પછી આપણે હવે બે સદિશો વચ્ચે જે બે સદિશોની વાત કરવાની છે એમના આઈજે કેરેટની જે વાત છે એ મુખ્યત્વે આપણે કામ લાગવાની છે, બરાબર। તો જો પહેલો સવાલ છે એમાં, જો બે સદિશો પરસ્પર લંબ હોય તો તેમનો અદિશ ગુણાકાર મેળવો, એટલે કે સદિશ એ લંબ સદિશ બી આવડે બતાવે, બરાબર। અથવા તો એવું કહેવાય કે થીટા બરાબર π/2 અથવા તો એમ કહેવાય કે 90 નો ખૂણો છે, બરાબર। જો સદિશ એ ડોટ બી એ બી cos થીટા ની કિંમત 90 હોય તો cos 90 તો 0 થશે, તો કે લંબ હોય તો આવું થાય, એટલે કે બે શૂન્યેતર સદિશ પરસ્પર લંબ હોવાની આવશ્યકતાની શરત છે કે એમની બંને વચ્ચેનો ખૂણો કેવો હોવો જોઈએ, બે સદિશ પરસ્પર લંબ હોવાની એક શરત છે કે બે વચ્ચેનો ખૂણો આવો હોવો જોઈએ। કંઈ નથી નવું, એટલે કે સદિશ એ અને સદિશ બી એકબીજાને લંબ છે, એટલે કે 90 નો ખૂણો છે સદિશ એ અને બી વચ્ચે। હવે જો કાર્ટેશિયન પદ્ધતિ અનુસાર ડોટ પ્રોડક્ટ લેવાની પ્રયત્ન કરીએ। કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના એકમ સદિશો વચ્ચે ડોટ ગુણાકાર મેળવો। તો તમને જે અનુસાર ખબર છે કે તમારી પાસે ત્રણ અક્ષ છે, એક્સ, વાય અને ઝેડ। એક્સ માટે આપણે કયો ઘટક વાપરીએ છીએ તો કે આઈ કેરેટ, માથે ટોપી હોય, આના માટે જે કેપ, આના માટે કે કેપ, બરાબર। આ ત્રણેય વસ્તુ આપણે નોંધવા લાયક છે। તો હવે એવું થાય છે કે ડોટ પ્રોડક્ટ છે એટલે તમને ખબર હોય એ બે સદિશ સરખા લઈએ। પહેલો વિકલ્પ આપણે બોલ, સદિશ એ બરાબર પણ આઈ લેવાનો અને સદિશ બી બરાબર પણ શું લેવાનો, આઈ લેવાનો। તો એની પ્રોડક્ટ જુઓ તો એ ડોટ બી એટલે શું થાય, એકમ સદિશ છે એટલે આપણે શું કહીએ, એકમ સદિશ એટલે એનું મૂલ્ય 1 હોય, આઈ કેરેટ બરાબર શું હોય 1 લેતા કિંમત મૂકશું આપણે અહીંયા a cos θ ની અંદર, તો શું થશે, આ જ રીતે જે ડોટ જે હોય તો પણ 1 થાય, સરખા સદિશારી ગુણાકાર હંમેશા 1 આવશે। શું કામ, તો કે બે એકબીજાના સદિશ કેવા ઉપરાઉપરી હોય એટલે એમની વચ્ચેનો ખૂણો કેવો હોય θ0। તો i ડોટ i બરાબર ઇઝ ઇક્વલ ટુ 1.1 cos 0, એટલે જવાબ શું આવે 1। બે સમાન સદિશોનો ગુણાકાર જો તમે શું આવે 1 આવે, એટલે અહીંયા પણ 1 આપ્યું। હવે માનો કે અલગ અલગ લઈએ, કહેવાનો પર્યાપ્ત આવો છે કે જો તમારી પાસે એકમ સર્કલ આપણે આવું વિચારીએ, બરાબર। અહીંયા તમારી પાસે આઈ કેપ રાખીએ, અહીંયા જે કેપ રાખીએ અને અહીં કે કેપ રાખીએ, એટલે તમને ગુણાકાર કરવાની મજા પડી જાય। આ રીતે આમ ફેરવીએ ને દિશાને, બરાબર। જો તમારો ગુણાકાર આ બે હોય તો જવાબ તરીકે કોણ આવે સામે, કે કેરેટ, બરાબર। તો અહીંયા જુઓ એ ડોટ પ્રોડક્ટમાં લઈશું આપણે, પણ એના પહેલાં હજી એક મુદ્દો રહી ગયો આપણો, બરાબર। એ પહેલાં ભણી લઈએ પછી આને લઈએ, નકર પાછું ગોતે નહીં મળે કંઈ। બીજો મુદ્દો છે, પહેલો મુદ્દો ક્લિયર। હવે અલગ અલગ હોય, જો તમારો સદિશ એ એક્સ અક્ષ પર હોય અને સદિશ બી વાય અક્ષ પર હોય, બેનો ગુણાકાર લો, કહેવાનો મતલબ આઈ ડોટ જે કેપ ઇઝ ઇક્વલ ટુ 1.1 cos 90। તો ત્રણેય અક્ષ એકબીજાને કેવી છે, લંબ છે ને, ત્રણેય અક્ષ એકબીજાને કેવી છે, લંબ છે કે યાદ કરો, ત્રણેય અક્ષ એકબીજાને કેવી છે, લંબ। આ જો આની હારી લંબ છે તો આ આની હારી લંબ છે, એટલે એકબીજાને લંબ હોવાથી વાય, એક્સ અને ઝેડ, તો 90 નો જ ખૂણો આવશે થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ 90, અને થીટા 90 હોય એટલે એનો જવાબ કેવો આવે, જુદા જુદા સદિશો હોય તો ડોટ પ્રોડક્ટ 0 થશે, પછી કંઈક જે પણ હોય, બરાબર।
આગળ નવમો, સદિશોનો કાર્તિજીયન ઘટકના સ્વરૂપમાં અદિશ ગુણાકાર મેળવો. તો આપણે ઘટકો યાદ હશે. સદિશ એ ત્રિપરિમાણમાં વાત કરીએ તો એના કેટલા લખી શકાય? 3. બીના પણ કેટલા લખી શકાય? 3. યાદ હોય તો આવું લખ્યું હતું. દ્વિપરિમાણ કીધું હોત તો કેટલું લખત? તો કે એટલું લખત ને, ખાલી આઈ કેપ પ્લસ વાય જે કેપ. પણ એ ત્રિપરિમાણમાં છે એટલે ઝેડ કે કેરેટ, બરાબર 3. એવી રીતે બીમાં પણ એક્સ વાય ઝેડ. બંનેનો ડોટ પ્રોડક્ટ લ્યો, બંનેની ડોટ પ્રોડક્ટ આખો અહીંયા, બીજો આખો અહીંયા. હવે તમને ખબર છે આઈ ગુણાકાર કરો, આની એરી ગુણાકાર થાય, બધાનો વારો પાડી દો. બીએક્સનો બીએક્સ બધા સાથે લઈ લો, બરાબર. પછી બીએક્સ આની સાથે, બી આની સાથે, પછી એવી રીતે આ પાછું આની સાથે, પાછું આની સાથે, પાછું છેલ્લા સાથે, છેલ્લું પહેલાં સાથે, એને તો બીજું અને છેલ્લા સાથે. આ રીતે કરીને એક કામ બતાવો, સાદુરૂપ આપો અને આરામથી તમે જોશો કે પહેલું પદ જુઓ એ એક્સ આઈ કેપ એટલે આઈ ડોટ આઈ, પછી જો જે સાથે આવ્યો બી, દેખાય છે બી કોની હારી આવ્યો? આની હારી. પછી પાછો ઝેડ એટલે અહીંયા ઝેડ જો, પાછો કોની સાથે? એક્સ સાથે એટલે આની સાથે છે. આ રીતે કદ બનાવતા જો બધા પદ બનાવશો એટલે તમે જોઈ શકશો આખે ડાયરેક્ટલી કે જ્યાં આઈ ડોટ આઈ કેપ છે, જેમ કે અહીંયા જો આઈ ડોટ આઈ, પછી જે ડોટ જે, કે ડોટ કે, એ બધાનો જવાબ શું થશે? 1. બાકી બધું શું થઈ જશે? 0. બાકી બધું શું લઈશું આપણે? 0. અહીંયા 0 થઈ જશે. આ બેનો ગુણાકાર 0, cos 0 એટલે cos 90 થાય એટલે 0 0 0 0 એટલે જવાબ 0 નીકળી ગયો. એટલે માત્ર કોણ વધશે? જો તો બંનેનો ગુણાકાર તરીકે એક પદ વધે છે. એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ એક્સ બી એક્સ 1, પણ 1 લખવાની જરૂર નથી. એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ મળે, બરાબર. શું કામ મળ્યું તમને ખબર છે? 2 પોઈન્ટ છે, એક 0 થવા માટે એમની વચ્ચેનો ખૂણો કેવો થયો? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 છે. અહીંયા ખૂણો કેવો હતો? થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા બે પણ સદિશ જ છે, આઈ ડોટ આઈ એટલે 1. અદિશમાં સરખા સદિશ સાથે ગુણાકાર જવાબ 1 આપે. બે સદિશનો અદિશ ગુણાકાર મદદથી કોણ શોધવાનો છે? બે સદિશોનો અદિશ ગુણાકાર જ વાપરીએ કારોનો. સદિશ ગુણાકારને પછી લઈએ, વચ્ચેનો ખૂણો શોધો. ધારો કે બે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ બી કોસ થીટાનું મૂલ્ય પ્રમાણે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ બી કોસ થીટા. કોસ થીટાને કરતાં બનાવી માટે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી છેદમાં માનાંકની અંદર સદિશ એનું મૂલ્ય, સદિશ બીનું મૂલ્ય, એટલે કે આ માનાંક જ છે આ બે, બરાબર. આ તમારું સૂત્ર થયું. જો દૂર કરો તો શું થશે? કોસ થીટા એ ડોટ બી છેદમાં એ બી, થીટાને કરતાં બનેલી થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ કાઉન્સમાં એ ડોટ બી છેદમાં એ બી. બહુ ઇઝી ચેપ્ટર છે, બરાબર. હવે જો અમે કાર્તિજી ઘટક મૂકીએ, કાર્તિજી જે હમણાં હતા થોડી વાર પહેલાં, તો આનો તમને જવાબ ખબર છે ને? આ બેનો જવાબ હમણાં જ ગોત્યો હતો. તો આ સૂત્રની અંદર એને લાગુ પાડવાનું હંમેશા. તો કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી શું છે? તો કે તમારો એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય એ ઝેડ બી ઝેડ, બરાબર. કાઉન્સમાં સદિશ એનું મૂલ્ય તો તમને ખબર છે વર્ગમૂળમાં લેવું પડે, યાદ કરો. ત્રણેય સદિશ આગળના ચેપ્ટરમાં એ સ્ક્વેર એક્સ બી વાય સ્ક્વેર, ત્રણ સદિશો એક જ, એટલે એ સદિશમાં 3 ઘટક એ એક્સ એ વાય એ ઝેડ વર્ગ વર્ગ વર્ગ, બી એક્સ સ્ક્વેર બી સ્ક્વેર વાય બી સ્ક્વેર ઝેડ, બરાબર. આ રીતે આ મોસ્ટ એમ્પીએબડી ફોર્મ્યુલા છે, યાદ રાખવા જેવી, બરાબર. ઘણી જગ્યાએ કામ કરશો આ બે સૂત્રો પરથી. આ બે સૂત્રો મને જોઈએ, બરાબર. સૂત્રો મોસ્ટ એમ્પી છે. આગળ
હવે માટે કાર્ય અને ગતિ ઉર્જાની વ્યાખ્યા લખો અને સમજો. બહુ ઇઝીથી યાદ છે તમને બધાને. કાર્ય કોને કહેવાય? તો નોર્મલી વાત જો કરીએ આપણે તો કે મારી પાસે એક આ બ્લોક છે, બરાબર, એ અહીંયા પડ્યો છે, એમ દળનો બ્લોક છે. જો એ સ્થાનથી ગતિ કરીને બીજા સ્થાને જાય અહીંયા, બરાબર, અહીંયા બી સ્થાને, તો આ પદાર્થે અહીંયા આવવા માટે કરેલું સ્થાનાંતર ડી હોય અને લગાવેલું બળ કેટલું હોય? એફ. તો પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો એટલે શું કહેવાય? સ્થાનાંતર કહેવાય, બરાબર. એટલે કાર્ય શું થશે આપણું? તો કે ડબલ્યુ લઈને ફાસ્ટ દોડવા વાળું, યાદ હોય તો, બરાબર. તો બળ અને બળ લાગતું હોય, જોયું ચોખ્ખું કેવું છું, બળ અને બળ લાગતું હોય તે દરમિયાન સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહેવાય. કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન થશે. એટલે કે એમની વચ્ચેનો જે ખૂણો છે એ સમજાવવાનો પ્રયત્ન કરીએ આપણે તો એવી રીતે સમજાવવા માંગે છે કે જો એવું કહેવા માંગે છે કે W બરાબર એફ ડોટ ડી બે સદિશ રાશિનો ગુણાકાર એટલે જવાબ શું આવે? એફ ડી કોસ થીટા. હમણાં શીખીએ તો એ કોસ થીટા બંને એક જ દિશામાં એટલે થીટા કેવો થાય? 0. અને કોસ 0 ની કિંમત શું થાય? +1. એટલે જવાબ તમારો કેવો? પ્લસ. એટલે કે બળની દિશા એક હોય એટલે ધન. જો પરસ્પર વિરોધી હોય તો કે સ્થાનાંતર આમ થાય છે, બળ તમે આમ લગાવો તો વચ્ચેનો ખૂણો કેટલો બને? 180. અને કોસ 180 ની કિંમત cos 180 ની કિંમત ટેબલમાં જો -1 થાય. cos 0 ની કિંમત શું થાય? 1. અને cos 90 ની કિંમત થાય 0. આ ત્રણ કિંમતો તમને યાદ હોવી જોઈએ. જો કાર્ય ઋણ છે તો બળ અને સ્થાનાંતર લંબરૂપ વિરુદ્ધ દિશામાં હશે. કેવા હોય? કાર્ય ઋણ હોય તો વિરુદ્ધ દિશામાં, અને બળ અને સ્થાનાંતર લંબરૂપી હોય તો કાર્ય કેવું હોય? 0. બરાબર. આ મુદ્દા આપણે ખબર છે. હવે જુઓ, ગતિ એટલે શું? તો કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય? ગતિવાલા. આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ કેટલી ક્ષમતાપૂર્વક કરીએ? પદાર્થની ગતિના કારણે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહેવાય. આ ખાલી ઉર્જા કીધી, જો ખાલી ડેફિનેશનમાં ધ્યાન આપજો. ઉર્જા એટલે શું? તો કાર્ય કરવાની ક્ષમતા. તો આગળ ગતિ છે, તો પદાર્થને ગતિના કારણે, ચોખ્ખું કહે છે, ગતિના કારણે ધક્કો લાગ્યો, કાર્ય કરવાની જે ક્ષમતા મળે એને શું કહીએ છીએ આપણે? ગતિ ઉર્જા. જો પદાર્થની ઝડપ વધારે હોય, પદાર્થની વધારે ઝડપથી ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જા વધારે હોય. કેમ કે k = 1/2 mv². વેગ વધારે તો ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી પણ વધારે. જો ઝડપ ઓછી એટલે કે વેગ ઓછો તો પદાર્થની ઝડપ પણ ઓછી. તો અહીંયા જો પદાર્થનું દળ તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યની ગતિ ઉર્જા કહેવાય. જોયું? દળ લેવાનું v²/2. હકીકતમાં સૂત્ર આવું છે, વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને, બરાબર, એટલે કે 1/2 mv². એટલે આ ફોર્મ્યુલા આપણે યાદ રાખજો ગતિ ઉર્જાની, કે આ ગતિ ઉર્જાની ફોર્મ્યુલા આપણે બહુ કામમાં આવવાની છે ભાઈ. લગભગ બધા નાના ધોરણમાંથી આવડે છે કે પદાર્થ કોઈ દળ ધરાવતો ગતિ કરતો હોય તો આનું હા હોય. હવે એના આધારે જોયું કે ગતિવાળો ફેરફાર તમને ક્યાં જોવા મળ્યો? તો કે એક બ્લોક હતો, બ્લોક, બરાબર. આ બ્લોક ને જ્યારે તમે ધક્કો મારો છો ત્યારે એ ફૂલ સ્પીડ પકડે, પણ થોડી વાર જઈને રૂકી જશે એટલે એનો વેગનો ફેરફાર શરૂ થાય છે, બરાબર. તો એના પરથી આપણે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરીએ. હું સમજાવવાની ટ્રાય કરું કે ભાઈ જો આ બ્લોક છે, બરાબર, બ્લોક એ સ્થાન ઉપર છે, બરાબર. થોડી વાર ધક્કો માર્યો એફ બળથી એટલે ફૂલ ઝડપથી ગતિ કરવા માટે પણ થોડી વાર જઈને પાછું ઊભો રહી ગયો ને, બી પોઈન્ટ આગળ જઈને ઊભો રહી ગયો ને, ડી અંતર કાપીને, કે એક્સ બરાબર ડી અંતર કાપીને. તો અહીંયા શું થયું? વેગ વધે છે, ઘટે છે, સ્થિર થઈ જાય છે, એટલે વેગનો ફેરફાર થયો. એટલે એનો મતલબ પ્રારંભિક વેગ એ જોશે આપણને, તો કે પ્રારંભિક વેગથી ગતિ કરતો કોઈ અચળ પ્રવેગથી ગતિ કરતો પદાર્થ v વેગ પ્રાપ્ત કરે તે દરમિયાન s જેટલું સ્થાનાંતર કરે તો ગતિના ત્રીજા સમીકરણ ઉપરથી શું કહી શકાય? તો સીધી જ વાત છે ને, v - v0² = 2ax. એનો મતલબ કે v - u² = 2s.
બરાબર, એક્સ ની જગ્યાએ એસ પણ લેવા શિફ્ટિંગ. હવે બંને બાજુએ જો આ સમીકરણને બંને બાજુએ એમ વડે ગુણી નાખું, એમ વડે ગુણતા એટલે નવો પોઈન્ટ, તો બંને બાજુ સમીકરણને એમ વડે ગુણો એટલે ગતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. જુઓ 1/2 mv², ms એટલે કાઇનેટિક એનર્જી મૂકી શકાય એવી રીતે. અને બીજું અહીંયા જો પ્રવેગનું સૂત્ર F બરાબર father ઇઝ ઇક્વલ ટુ માં આ ત્રિપરિમાણમાં વાત કરીએ જો તો એને સદિશ તરીકે લઈએ તો સદિશમાં પણ સેમ ટુ સેમ બનશે, સેમ ટુ સેમ જ છે. સદિશ લેવાથી ખાલી સદિશ લ્યો તો ખાલી અહીંયા સદિશ આવશે, અહીંયા સદિશ આવશે. ડાબી બાજુનું પદ અંતિમ અને પ્રારંભિક ગતિ ઉર્જાનો તફાવત છે, જમણી બાજુનું પદ સ્થાનાંતર અને બળના સ્થાનાંતરની ગુણનફળ છે. બહુ સરસ વાત કીધું. જો ડાબી બાજુનું પદ અંતિમ અને પ્રારંભિક ગતિ ઉર્જાનો તફાવત છે, જ્યારે જમણી બાજુનું પદ સ્થાનાંતર અને બળ અને સ્થાનાંતરિત દિશા વચ્ચેનું ગુણનફળ છે, એટલે કે આની વાત કરે છે. વાલા આ તમારું જમણી બાજુનું પદ એ કોનું છે? બળ અને સ્થાનાંતરનું ગુણનફળ, જેને કાર્ય પણ કહેવાય. એટલે ફાઇનલી માઇનસ ઇનિશિયલી ડબલ્યુ કે ગતિ ઉર્જાનો તફાવત પણ તમને ક્યારેક કહેવાય. અને આ ગતિ ઉર્જાનો તફાવત એટલે શું કહેવાય? ડેલ્ટા કે બરાબર ડબલ્યુ. ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જાનો તફાવત. આ સંબંધને કાર્ય ઉર્જા પ્રમેય પણ કહેવાય. બરાબર, આ સંબંધને શું કહેવાય? કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય પદાર્થની ગતિમાં ફેરફાર અને તેના પર લાગતા ચોખ્ખા બળ વડે જેટલો જ હોય છે. સમજવા જેવી ઘટના છે. ઉર્જાનો વ્યય કરતા બળોની ગેરહાજરીમાં પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું જ હોય છે. એટલે અહીંયા પણ જોઈ શકો છો. સ્થાનાંતર વાળું કીધું ત્યારે શું થયું? ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, તો શું થયું? એફ ડોટ ડી થયું. અને ડેલ્ટા કે એટલે શું થાય? ગતિ ઉર્જાનો ફેરફાર. ગતિ ઉર્જાનો ફેરફાર જ થયો ને, કે એફ માઇનસ. જુઓ તો એ પણ શક્ય છે કે ગતિ ઉર્જાનો ફેરફાર કરેલું કાર્ય જેટલો હોય ત્યારે પણ કહેવાય. જો પદાર્થ પર લાગતું પરિણામી બળ બળની દિશામાં સ્થાનાંતર થાય તો પદાર્થનું કાર્ય ધન ગણે, પણ પદાર્થની ઝડપ અને ગતિ ઉર્જામાં વધારો થાય. પણ જો બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ વડે કાર્યથી ઋણ ગણે તો ઝડપમાં ઘટાડો થાય. સીધી વાત છે. ગાડીને બ્રેક મારો એટલે એની ગતિમાં હું તમે ઘટાડો કરો છો, એટલે એની ગતિ ઉર્જા ઘટે એટલે ધીમી પડે છે. બરાબર, આવા મુદ્દાથી એને શોધી શકાય છે. બીજું આગળ અચળ બળ વડે થતું કાર્ય. ચલ બળ અને અચળ બળ, આપણે આવા બે પ્રકારના બળ ભણવાના છે સ્પ્રિંગ વાળી વાતોમાં. બરાબર, તો અત્યારે ચલ બળથી ભણીએ. પદાર્થ પર લાગતું બળ, બરાબર, બળનું મૂલ્ય એટલે એફ અને એની દિશા એટલે કે સદિશ એફ ગતિ દરમિયાન અચળ રહે તો બળ અચળ બળ કહેવાય. બળ અને દરમિયાન સ્થાનાંતરનો ગુણાકાર કાર્ય કહેવાય. બળ અથવા લાગતું બળ હોય ત્યારે પદાર્થનું સ્થાનાંતર થાય તો બેના ગુણાકારને શું કહેજો? કાર્ય. એટલે કે ડબલ્યુ એફ ડોટ ડી. બરાબર, જ્યારે પદાર્થ પર બળ એફ લાગે અને બળની દિશા સ્થાનાંતર ડી હોય તો હવે જો ડોટ ગુણાકાર દર્શાવીએ આપણે. પદાર્થ પર લાગતા બળ હંમેશા સ્થાનાંતર અને બળની દિશામાં થાય એવું જરૂરી નથી. દર વખતે આમ પાછળથી ધક્કો મારી બ્લોક ને બેની દિશા એક હોય એવું જરૂરી નથી. તો એનો મતલબ એવો થયો કે પદાર્થનું સ્થાનાંતર તેના પર લાગતા બળની દિશામાં ન હોય તો કાર્યની વ્યાખ્યા મુજબ નીચે બે રીતે ગોતી શકાય. કહેવાનો મતલબ એવો છે કે જો તમારી પાસે આ બ્લોક છે, બરાબર, હું ધક્કો અહીંથી મારું છું અને સ્થાનાંતરની દિશા આ છે, બેની દિશા એક હોય, દર વખતે જરૂરી નથી. દાખલા કે તમે સુટકેસ લઈને આગળ જાઓ છો તો બળ તમે ઉપર કરો પણ સુટકેસ તો પાછળ સીધી આવે છે ને. તો એનો મતલબ કે જો તમને આ દિશામાં કોઈ બળ આપું, પરિણામી બળ અહીંથી કાઢીને, તો એના બે મારે ઘટકો વિચારવા પડે. શું વિચારવા પડે? તો કે બળ અને સ્થાનાંતરના દિશામાંનો ઘટક, અથવા તો બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક અને સ્થાનાંતર. આ ચારે પદ અલગ છે. બળ અહીંયા છે, બળના સ્થાનાંતરની દિશામાંનો ઘટક છે, અહીંયા સ્થાનાંતર છે, જ્યારે અહીંયા સ્થાનાંતરની દિશામાંનો ઘટક છે. ઉલટું સુલટું છે. તો માની લો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરીએ આપણે કે આ એક બ્લોક છે, બરાબર, આ કેન્દ્ર છે. જો અહીંથી હું બળ લગાવતો હોય, કોઈ એફ બળ આપું છું, બરાબર, એફ બળથી ખેંચું છું આને, તો પદાર્થની ગતિ આ દિશામાં થવાની છે. એટલે એનો મતલબ એક્સ અક્ષમાં થશે. પદાર્થ સ્થાનાંતર કરીને અહીંયા આવશે ડી સુધી, બરાબર, અહીંયા આવી ગયો, બરાબર, છેક લગી વચ્ચે સુધી લેવાનું.
તો અહીંયા બે ઘટકોનું નિર્માણ થશે. એક લંબ ઘટક એટલે કોણ થાય? એફ સાઇન થીટા. મેં હમણાં જ કીધું હતું કે અહીંયા ખૂણો બનાવશે, ત્યારે આ તમારું બનશે એફ કોસ થીટા. સમજાય છે? એટલે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે મેં. આ તમારું મુખ્ય બળ, આ ઘટક બળ, આ ઘટક બળ, પછી એને અહીંયા લઈ લીધું છે પ્રક્ષેપ પાડીને, અહીંયા પ્રક્ષેપ પાડી દીધો. તો એનો મતલબ એવો થયો, તમે જોયું છે ઘણી એર હોસ્ટેડામાં આવતી તો બે વાય કૂતરું લઈને આપણે દોરીથી આમ ખેંચીએ તો કૂતરું કંઈ દોરી પર નથી ચડતું આમ સીધું, બરાબર. તો સ્થાનાંતર ડી અને એફ પૂરેપૂરું જવાબદાર નથી, તો એના ઘટકો જવાબદાર છે. ઘટક એટલે આ બે ઘટક, એક્સ અક્ષમાં એફ કોસ થીટા અને વાયમાં સાઇન થીટા. તો અહીં સમસ્થિતિજ ઘટક એટલે કોણ આવે? એફ કોસ થીટા. એટલે કઈ અક્ષ કહેવાય? એક્સ અક્ષ. જ્યારે લંબ ઘટક સમસ્થિતિ સ્થાનાંતર માટે જવાબદાર નથી, એટલે કે વાય અક્ષ જવાબદાર નથી, ખાલી ઊંચાઈ પકડાવે. વાય અક્ષ શું પકડાવે? ઊંચાઈ. તો અહીં તમે સૂત્રમાં મૂકી શકો છો ડબલ્યુ બરાબર એફ કોસ થીટા ગુણ્યા ડી, એનો ગુણાકાર એટલે શું થાય? ડોટ સદિશ આવું લખી કહે ને કોસ. જો તમારે દૂર કરવું હોય એટલે એનો મતલબ કે દૂર કરવું હોય તો શું લખાય? તો આપણે દૂર કરીને લખીએ તો શું થશે? એફ કોસ થીટા ડી. તો બેનો ગુણાકાર કરીએ તો એફ ડી કોસ થીટા. એટલે આપણી પાસે કાર્યનું સૂત્ર આવી ગયું. એટલે તમે જોઈ શકો છો એફ કોસ થીટા કોસ ડી, તો એફ કોસ ડી થીટા, બરાબર. જો આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે ડી બળની દિશામાં અને લંબ ઘટક હોય તો લંબ ઘટક એટલે તો બળની દિશામાંનો ઘટક એટલે એફ ડી કોસ થીટા અને બળની લંબ દિશાનો એટલે ડી સાઇન થીટા. માનો કે સ્થાનાંતરના ઘટક લઈએ આપણે, એવું નથી કે દર વખતે ઓલાના જ ઘટક લેવાય બળના. તો અહીંયા આ ફોર્મ્યુલામાં કોનો ઘટક મૂક્યો? તમે જુઓ કોસનો. અહીંયા કોનો મૂકું છું? ડી કોસ. બળ પૂર્ણ રહેવા દઉં છું એટલે ઘટક મૂકો. અહીંયા સ્થાનાંતર રેડી હતું એટલે આપણે જે વાત કરી હતી એ પ્રમાણે. તો કિંમત તો ફોર્મ્યુલા તેની જ આવશે. આ કાર્ય બે રીતે ગોતી શકાય. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 તો cos 1, તો આપણો જવાબ આવી જાય કાર્ય ઇઝ ઇક્વલ ટુ, બરાબર. એટલે કે કોઈ પણ પદાર્થ પર બળ લગાવવાથી નિશ્ચિત સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય બળના મૂલ્યના સમપ્રમાણમાં જ હોય, બરાબર. કાર્ય બળના મૂલ્યના સમપ્રમાણમાં જ હોય છે, બરાબર. આ વાતને ખાસ ધ્યાન રાખવી. બીજું, હમણાં થોડી વાર પહેલા જે મુદ્દા લીધા હતા, બરાબર, આ થોડું વાંચતા જજો, બહુ ઈઝી છે આ બધું, બરાબર. કાર્ય ધન ક્યારે મળે અને કાર્ય ઋણ ક્યારે મળે? તો કે એફ ડી કોસ થીટા, જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0 થી 90 વચ્ચે હોય ત્યારે કોસ ધન મળે. સવાલ જ નથી ને. એટલે કે તમારો જે ખૂણો 0 થી 90 વચ્ચે હોય, 90 પણ ન આવવું જોઈએ, એની વચ્ચે હોવો જોઈએ. 90 નહીં લેવાનું, છેલ્લે લગી 89 સુધી, બરાબર, ત્યાં સુધી ધન મળે. એટલે એનો મતલબ કે સ્થાનાંતરની દિશા અને બળની દિશા કેવી હોય છે? એક. જો સ્થાનાંતરની દિશા અને બળની દિશા વિરોધી હોય તો તમારું કાર્ય કેવું મળશે? ઋણ. અને એવો ખૂણો કયો હોય કે 90 થી 180, એટલે કે 180 સુધીમાં, તો કાર્ય ઋણ મળશે, બરાબર. પદાર્થ પર થયેલું કાર્ય શૂન્ય ક્યારે મળશે? તો એવા ઘણા સંજોગો છે જેમાં શૂન્ય મળી શકે, બરાબર. તો પદાર્થ પર લાગતું બળ શૂન્ય હોય કે W બરાબર એફ ડોટ ડી, જેમાં બળ જ 0 હોય તો ગુણ્યા ડી કરો એટલે જવાબ કેવો આવી જાય? 0. એટલે પહેલો મુદ્દો, લાગતું બળ શૂન્ય હોય ત્યારે આ સૂત્ર ઉપરથી જ કામ કરવાનું છે, કિંમત મૂકવાની. લીસી સપાટી પર સરકતા બ્લોક પર સમસ્થિતિ બળ લાગતું ન હોવાથી બ્લોક સ્થાનાંતર કરે અને કાર્ય શૂન્ય કહેવાય. લીસી સપાટી પર સરકતો બ્લોક. જો પદાર્થ પર લાગતું બળ લગાડતા છતાં પણ તેનું સ્થાનાંતર ન થતું હોય, બળ લાગે, જેમ કે દિવાલ ઉપર ધક્કો માર્યા કરે ફાન સુધી, એક વ્યક્તિ દિવાલને ધક્કો મારે તો દિવાલનું સ્થાનાંતર ન થતું હોવાથી તેનું કાર્ય શૂન્ય કહેવાય. ત્રીજું, બળ પર પદાર્થ એટલે તમારે એમ દળ સમજવાનો ભાઈ. પદાર્થ એટલે એમ દળનો પદાર્થ લાગતું બળ અને તેનું સ્થાનાંતર પરસ્પર લંબ હોય, બરાબર, 90 નો ખૂણો, તો એ કેન્દ્રગામી નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. અને શું કહેવાય? નિયમિત, જે સેટેલાઇટ કામ કરે છે, વર્તુળાકાર ગતિ. એટલે એમાં કોઈ કાર્ય થતું નથી, પરસ્પર લંબ હોવું જોઈએ, એફ લંબ ડી હોવું જોઈએ, બરાબર. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેન્દ્રગામી બળ લાગતું હોય એવા ઘટનામાં, કેવા સંજોગોમાં?
તો કે આ સંજોગોમાં કણ પર કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય છે, કેન્દ્રગામી બળ અથવા તો નિયમિત વર્તુળાકાર ગતિ કણ માટે. હવે ઘણીવાર એવા કિસ્સા પણ હોય કે પદાર્થ પર વધારે બળો લાગતા હોય તો પણ, જેમ કે અહીંયા જુઓ, ઉપર તરફ જેટલું બળ લાગે એટલે નીચે સ્થાનાંતર કરતું નથી. જોયું? પદાર્થ પર એક કરતાં વધારે બળો લાગતા હોય અને બળના કારણે પરિણામી બળ 0 થતું હોય, જેમ કે આકૃતિ એમાં બંનેનું પરિણામી બળ જો ટી ઉપર જેટલું જાય છે એટલું જ નીચે જાય છે. કયું? તો કે mg, w અથવા f. અહીંયા જો ગોળો અહીં મૂકવામાં આવે તો અહીંયા જે બળ લાગે છે એ, અને અહીંયા તેનું કેન્દ્રગામી પર જે બળ ભેગું થાય એ આખું નીચે તરફ થયું. બરાબર? તો બધી બાજુ સરખું થયું. બરાબર? નળાકાર પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે એ તો આપણને ખબર છે. આકૃતિ સી પરથી તમે જોયું, ખાંચામાં ગોળો મૂકેલો તો ગોળા પર 3 બળ લાગે છે, છતાં તેનું સ્થાનાંતર થતું નહીં. દરેક બળનું સ્થાનાંતર શૂન્ય હોવાથી કાર્ય શૂન્ય મળે છે. તો આવા ઘણા બધા કેસ હોય જ્યાં તમને કાર્ય ધન મળે, કાર્ય ઋણ મળે અને કાર્ય શૂન્ય મળે. શૂન્યવાળો ખાસ એમપી તથીરી લખજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. અને ફરજિયાત તમે કામ કરતા રહેજો, એક્ઝામ લેવામાં આવશે જ.